ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। બનાવવાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ચાવડીગેટ વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઇટમાં બંધ કેબિનમાં પડેલા માલ સામાનમાં આગ લાગવાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા। જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી દેવામાં આવી હતી।